હેલો મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, શું તમે તમારા બાળકોને અંગ્રેજી વાંચનની શરૂઆત કરી છે? તો આ વિડીયો તમને જરૂર ઉપયોગી થશે. મિત્રો, આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો. ચાલો આપણે એ જાણીએ કે અંગ્રેજી વાંચનની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ. તો મિત્રો, ચાલો આપણે અંગ્રેજી વાંચનની શરૂઆત કરીએ. ચાલો અંગ્રેજી વાંચતા શીખીએ. મિત્રો, આપણે સૌ સાથે મળીને અંગ્રેજી વાંચનના એક પછી એક પગથિયાં આગળ વધીશું. જુઓ મિત્રો, સૌથી પહેલાં તો આપણે આપણા અંગ્રેજીના 26 મૂળાક્ષરોનું અંગ્રેજી ઉચ્ચાર શીખવો પડશે. શું શીખવું પડશે? અંગ્રેજી ઉચ્ચાર. હા, તમે સાચું સમજ્યા. એથી ઝેડ સુધી અંગ્રેજીમાં ઉચ્ચાર શું થાય તે આપણે જાણીશું. ના મિત્રો, એ નહીં. તમને એમ થતું હશે કે સર, આ તો ખબર છે, આને એ કહેવાય, આને બી કહેવાય. ના, આ તો આપણે મૂળાક્ષરોની ઓળખ મેળવી છે. મિત્રો, આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરોને કેવી રીતે સ્પેલિંગમાં હોય ત્યારે એનો ઉચ્ચાર શું કરવો તે આપણે સારી રીતે સમજીએ. ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ તે પહેલાં નીચે સબસ્ક્રાઈબનું બટન છે. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરશો. ચાલો મિત્રો, આગળ વધીએ. સૌથી પહેલો આલ્ફાબેટ છે એ. એનો અંગ્રેજી ઉચ્ચાર થાય એ. એ નહીં હો, એ. બરાબર છે મિત્રો. તમે આ 26 મૂળાક્ષરોનો અંગ્રેજી ઉચ્ચાર શીખશો, પછી આપણે તેનો વાંચન સમયે કેવી રીતે ઉપયોગ કરવો તે પણ આપણે જોઈશું. અત્યારે આપણે મૂળાક્ષરો જોઈ લઈએ. મિત્રો, શું બોલશો? જ્યારે અંગ્રેજીના સ્પેલિંગમાં એ આવે ત્યારે એનો ઉચ્ચાર શું કરશો? એ. ત્યાર પછી બીજો મૂળાક્ષર છે બી. બીનો ઉચ્ચાર શું થશે? તો બીનો ઉચ્ચાર થશે બ. એવી જ રીતે સીનો ઉચ્ચાર થશે ક અથવા શ. આપણે એ પણ જોઈશું કે ક્યારે ક ઉચ્ચાર કરવો સીનો અને ક્યારે સ ઉચ્ચાર કરવો. ત્યાર પછી છે ડી. ડીનો ઉચ્ચાર કરવાનો છે ડ. ત્યાર પછી છે ઈ. ઈનો ઉચ્ચાર છે એ. ખ્યાલ આવે છે ને મિત્રો? ના, હમણાં તમારી નોટમાં નોંધવાનું નથી. આખા 26 મૂળાક્ષરો થઈ જાય પછી હું તમને સમય આપવાનો જ છું. ચાલો મિત્રો, હવે આગળ વધીએ. ઈ પછી છે એફ. ઈ પછી શું આવ્યું? એફ. બરાબર ને? તો આપણે એફનો ઉચ્ચાર કરીશું ફ. શું કરીશું? ફ. ત્યાર પછી આવશે જી. મિત્રો, મારી ભૂલ થઈ હો, થોડું માફ કરશો. અહીંયા મેં સ્મોલ લેટર લખી દીધા છે. આ છે એ. એનો ઉચ્ચાર એ. બીનો ઉચ્ચાર બ. ચલો, જીનો જ. ના. જીનો ઉચ્ચાર થાય ગ. એચનો ઉચ્ચાર હ. આઈનો ઉચ્ચાર કોઈને ખબર છે? ના, તો એનો ઉચ્ચાર થાય છે ઈ.
જેનો ઉચ્ચાર થાય છે જ, કેનો ઉચ્ચાર થાય છે ક, ત્યાર પછી એલનો ઉચ્ચાર થાય છે લ, ત્યાર પછી એમનો ઉચ્ચાર થાય છે મ, ત્યાર પછી એન મૂળાક્ષરનો ઉચ્ચાર થાય છે ન, ઓ મૂળાક્ષરનો ઉપયોગ થાય છે ઉચ્ચાર થાય છે અ, પીનો ઉચ્ચાર થાય પ, ક્યુનો ઉચ્ચાર થાય ક્વ, એટલે કે કને વ જોડેલો છે ક્વ, ક્યુ તો ક્વ, આરનો ઉચ્ચાર થાય છે ર, એસનો ઉચ્ચાર થાય સ, ટીનો ઉચ્ચાર થાય ટ, યુનો ઉચ્ચાર થાય ય, વીનો ઉચ્ચાર થાય વ, ડબલ્યુનો ઉચ્ચાર થાય વ, એક્સનો ઉચ્ચાર થાય ક્ષ, વાયનો ઉચ્ચાર થાય ય, અને છેલ્લો આપણો મૂળાક્ષર ઝેડનો ઉચ્ચાર થાય જ. મિત્રો ફરીથી એક વાત આપણે જોઈ લઈએ. એનો ઉચ્ચાર થાય એ, બીનો ઉચ્ચાર થશે બ, સીનો ઉચ્ચાર થશે ક અને શ, પરંતુ ક્યારે ક મૂકવો અને ક્યારે શ કરવો એનો મૂળાક્ષરનો અર્થ એ આપણે પછીથી જોઈશું. ત્યાર પછી ડીનો ડ, ઈનો એ, એફનો ફ, જીનો ગ, એચનો હ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો લ, એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ, ક્યુનો ક્વ, આરનો ર, શનો શ, ટનો એસનો સ, ટીનો ટ, યુનો ય, વીનો વ, ડબલ્યુનો પણ થશે વ, એક્સનો ક્ષ, વાયનો ય અને ઝેડનો જ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મૂળાક્ષરોમાં 5 મૂળાક્ષરો તો આપણે ખાસ ધ્યાન રાખીશું, કારણ કે મોટાભાગના સ્પેલિંગો આ 5 મૂળાક્ષરો વિના બનતા નથી. એ, ઈ, ત્યાર પછી છે આઈ, ત્યાર પછી છે ઓ, અને છેલ્લો છે યુ. આ 5 આપણા સ્વરો છે. શું છે? સ્વરો. હા, વોવેલ્સ. ઇંગ્લિશમાં તેને વોવેલ્સ કહે છે. બરાબર ને? હવે તમારી નોટબુકમાં આ ઉતારી લો. મિત્રો, વિડીયો પોઝ કરી આ તમારી નોટબુકમાં લખી લેશો, જે હવે પછી આપણે મૂળાક્ષરોના ઉચ્ચાર વડે કેવી રીતે વાંચી શકીએ તે આપણે જોઈશું. ચાલો લખી લો. હા, બોલીને લખજો હો. હા, બોલીને લખવાથી ઝડપથી યાદ રહેશે. યાદ રાખજો હો, એનો એ કહેવાય, એ કહેવાય નહીં. ચાલો મિત્રો, તો હવે આપણે 5 સ્વરો વારા ફરતી લઈશું. તેમાંથી આજે એક સ્વરનો અભ્યાસ કરીશું. એ સ્વર છે એ. તમે કેપિટલ લખો કે સ્મોલ લખો. ચાલો જોઈએ કોણે યાદ છે કે એનો ઉચ્ચાર, અંગ્રેજી ઉચ્ચાર શું થાય? નોટમાં નહીં જોવાનું, યાદ હોવું જોઈએ ને. ચલો, તો એનો અંગ્રેજી ઉચ્ચાર એ. ના, એ નહીં, એ. શું થાય? એ. હવે કેટલાક આપણે ઉદાહરણ જોઈએ કે કેવી રીતે આપણે આ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને અંગ્રેજી વાંચન શીખી શકીએ. ચાલો મિત્રો, હું પહેલાં લખું છું BA.
જુઓ મિત્રો, આમાં બે મૂળાક્ષરો છે, એક બી છે અને એની સાથે એ સ્વર છે. ચાલો હવે તમે કહો કે આ બી અને એ આ બંનેનો ઉચ્ચાર શું થાય? તો તમે કહેશો કે બીનો ઉચ્ચાર સર બ થાય અને એનો ઉચ્ચાર એ થાય. બરાબર ને? તો આ બંને ભેગા મળી અને બી અને એ ભેગા મળીને શું બનશે? બે. બરાબર ને? એટલે આ બી એનો ઉચ્ચાર થશે બે. જેમ કે બી એ ટી. આ સ્પેલિંગને આપણે અંગ્રેજીમાં ઉચ્ચાર કરવો હોય તો આપણે સૌથી પહેલાં શું કરવાનું? જ્યાં સ્વર આવે ત્યાંથી સ્પેલિંગને તોડવાનું. શું કરવાનું? જ્યાંથી સ્વર આવે, જ્યાં સુધી સ્વર ન આવે ત્યાં સુધી સ્પેલિંગને તોડવાનો નહીં. જેમ કે અહીં એ સ્વર છે તો હું આટલે સુધી આ સ્પેલિંગને તોડીશ અને પહેલાં એટલો વાંચવાનો પ્રયત્ન કરીશ. જેમ કે બી સાથે એ છે તો બીનો બ, એનો એ એટલે બે અને ટીનો ટ, બેટ. બરાબર ને? શું થયું? બેટ. બરાબર? હા, બીજો સ્પેલિંગ. તમારી વાત સાચી છે, એક ઉદાહરણથી ના ચાલે. જેમ કે સી એ ટી. બરાબર ને? તો સી એ, તો સી એનો, તો સીનો આવ્યું ને? મેં નહોતું કહ્યું? પછી આપણે જોઈશું. તો મિત્રો સી પછી ઈ આઈ કે વાય આવે. શું આવે? ઈ આવે, આઈ આવે કે વાય આવે તો સીનો ઉચ્ચાર આપણે શ કરીશું. શું કરીશું? સ. અથવા તો એમ કહી શકાય કે ઈ આઈ અને વાય ના આવ્યો હોય સીની તરત પછી તો આપણે એનો ઉચ્ચાર કરીશું ક. જેમ કે સી આઈ એન ઈ એમ એ આવો સ્પેલિંગ છે તો સી પછી આઈ આવ્યો તો આપણે આનો ઉચ્ચાર સી કરીશું. બરાબર ને? ચલો સી વાય સી એલ ઈ સાયકલ. સી પછી વાય આવ્યો એટલે મેં એનો ઉચ્ચાર શ કર્યો. અહીંયા સી પછી નથી ઈ આવ્યો, આઈ આવ્યો કે વાય આવ્યો એટલે હું આ સીનો ઉચ્ચાર કરીશ ક. સીનો ક, એનો એ અને આ ટીનો ટ એટલે આ આખા સ્પેલિંગનો ઉચ્ચાર થશે કેટ. બરાબર ને? ચલો બીજો એક સ્પેલિંગ લખીએ આપણે, એમ એ પી. બરાબર? એમનો મ, એનો એ, પીનો પ, મેપ. ઇઝી છે ને? આટલું સરળ છે અંગ્રેજી. તમે પ્રયત્ન કરતા રહેજો, જરૂર સફળ થશો હો. ચાલો મિત્રો, હવે આપણે સ્વર સિવાયના બધા મૂળાક્ષરોનો એ સાથેનો ઉચ્ચાર જોઈ લઈએ. જેમ કે બી એ તો બીનો બ, એનો એ બે. સી એ તો સીનો ક, એનો એ કે. ડી એ તો ડે. એફનો ફ, એનો એ એટલે એફ એ એટલે ફે બોલાય. જી એ ગે. એચ એ હે. જે એ જે. કે એ કે. એલ એ લે. એમ એ એટલે મેં. એન એનો ઉચ્ચાર થાય એનો ન, એનો એ ને. પીનો પ, એનો એ પે. ક્યુનો ક્વ, એનો એ ક્વે. આરનો ર, રે. એસનો સ એ આવ્યો એટલે સે. ટીનો ટ એ આવ્યો એટલે ટે. ટી એ એટલે ટે. વી એટલે વે. ડબલ્યુ એટલે વે. એક્સ એ એટલે ક્ષે. વાય એ એટલે વાયનો ય, એનો એશ યે. ઝેડનો ઝ એટલે ઝેડ એટલે ઝે. હા મિત્રો જુઓ,
આ રીતે આપણે ઉચ્ચાર કરવાનો છે. હવે કેટલાક ઉદાહરણ જોઈએ. ચલો ફરીથી. જેમ કે JAM, તમે ખાવ છો ને, ખાતા જ હશો. જેનો જ, એનો એ, એમનો મ, જેમ. VAN, મેં કહ્યું હતું ને, સ્વર હોય ત્યાં સુધી સ્પેલિંગને તોડી નાખવાનો. તો VAનો, વીનો વ, એનો એ, વે, એનનો ન, VAN એટલે વેન. PAT, તો પીનો પ એટલે સુધી તોડશો ને. હા, તો PA, તો પીએનો પે, ટીનો ટ, પેટ. બીજો એક સ્પેલિંગ છે MAT, એમનો મ, એનો એ, ટીનો ટ, મેટ. બીજા શબ્દો છે LAP, આટલે સુધી તોડીશું. તો LA નો લે, પીનો પ. આ રીતે આપણે બધા જ સ્પેલિંગોનું વાંચન કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે સમય થયો છે તમારા હોમવર્કનો. હા, શેનો? હોમવર્કનો. મિત્રો, તમને અહીં મેં 10 સ્પેલિંગો આપ્યા છે. આ સ્પેલિંગના તમારે ફક્ત અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. શું લખવાનું છે? અંગ્રેજી ઉચ્ચાર. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો. વેદા ક્લાસ યુટ્યુબ તમારા માટે નિયમિત આવા વિડીયો લાવતા રહેશે. મિત્રો, હવે પછી આપણે ઈ મૂળાક્ષર, ઈ સ્વરના ઉચ્ચાર જોઈશું. તેથી આવનારા વિડીયોમાં આવવા માટે નોટિફિકેશન જોઈશે, અને નોટિફિકેશન માટે ચેનલને શું કરવી પડશે? યસ, સબસ્ક્રાઈબ. તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. શેર અવશ્ય કરશો. થેન્ક યુ.